વધુ બરબાદ થશે તે પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી અને ચેતવણી આપી છે। યુદ્ધ સમાપ્ત કરવા નવા પ્રસ્તાવની ઈરાન દ્વારા તપાસ કરાઈ રહી છે। અમેરિકી સૈન્યએ ઓમાનના એ અખાતમાં ઈરાની તેલ ટેન્કર પણ જપ્ત કર્યાનો દાવો કરાયો છે। ટ્રમ્પના રિપબ્લિકન સાથીઓએ ચૂંટણી પહેલા રાજકીય મુશ્કેલીઓમાં મુકાયા છે। ઈરાનની સીધી જ દુશ્મની એ ઇઝરાયલ અને યુએસ સાથે જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचारों पर नजर करिए तो समाचार ईरान इजरायल युद्ध ने लईने सामे आवी रह्या छे। घणा लांबा समयथी आ युद्ध चाली रह्युं छे, परंतु हवे ईरान ए समाधान करशे अथवा तो વધુ બરબાદ થશે તે પ્રકારની વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી અને ચેતવણી આપી છે। ઈરાન અમેરિકા વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં હોવાનો ટ્રમ્પે દાવો કર્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં યુદ્ધ સમાપ્ત કરવા નવા પ્રસ્તાવની ઈરાન દ્વારા તપાસ કરાઈ રહી છે। જ્યારે પાકિસ્તાન મારફતે અમેરિકાનો નવો પ્રસ્તાવ મળ્યાનો ઈરાને ખુલાસો કર્યો છે। બંને પક્ષો વચ્ચે હુમલાઓ ફરી શરૂ કરવાની ધમકીઓ યથાવત જોવા મળી છે। અમેરિકી સૈન્યએ ઓમાનના એ અખાતમાં ઈરાની તેલ ટેન્કર પણ જપ્ત કર્યાનો દાવો કરાયો છે। અમેરિકી નાકાબંધી તોડવાના પ્રયાસની આશંકા વચ્ચે સૌથી મોટી કાર્યવાહી થઈ છે। હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલવા અમેરિકા દ્વારા ઈરાન પર દબાણ કરવામાં આવ્યું। વૈશ્વિક શિપિંગ અને તેલ પુરવઠા મુદ્દે ચિંતા વધતી જોવા મળી રહી છે। અમેરિકાની અંદર પેટ્રોલના ભાવ આસમાને પહોંચતા ટ્રમ્પ સરકાર પર હવે દબાણ જોવા મળી રહ્યું છે, ત્યારે ઉર્જા બજારોમાં ઉથલપાથલની પણ એ વૈશ્વિક અર્થતંત્ર પર ભીતિ જે છે તે સેવાઈ રહી છે, એટલે કે એક અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। ટ્રમ્પના રિપબ્લિકન સાથીઓએ ચૂંટણી પહેલા રાજકીય મુશ્કેલીઓમાં મુકાયા છે। અમેરિકી કોંગ્રેસના ઈરાન યુદ્ધ મુદ્દે ટ્રમ્પ વિરુદ્ધ પણ અવાજ ઉઠ્યો છે, જ્યારે સેનેટમાં ટ્રમ્પને ઈરાન યુદ્ધમાંથી ખસી જવા દબાણ કરતો કાયદો આગળ વધતા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। કેટલાક રિપબ્લિકન નેતાઓએ પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મતદાન કર્યાનો અહેવાલ સામે આવ્યો। ઈરાન અમેરિકા તણાવ વચ્ચે મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આશંકા સેવાતી જોવા મળી રહી છે। વૈશ્વિક તેલ બજાર અને શિપિંગ રૂટ્સ પર સંકટના વાદળો ઘેરાતા હાલ જોવા મળી રહ્યા છે, ત્યારે અમેરિકી સૈન્યએ ઓમાનના અખાતની અંદર ઈરાની તેલ ટેન્કર જપ્ત કર્યાનો દાવો કરાયો છે। જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલી અને અમેરિકા છે ત્યાંથી તેલના એ ટેન્કરો લાવવાના પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ ઈરાન કે જેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર એટલો કબજો કરી લીધો છે કે ત્યાંથી એક ટેન્કર પણ નીકળે તેવી સ્થિતિમાં હાલ છે નહીં, કારણ કે ઈરાનની જે સૈન્ય છે એ સૈન્ય મોટી સંખ્યામાં ત્યાં ખડકાઈ ગઈ છે અને આના જ કારણે લગભગ દેશો જે છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે। જો કે અત્યાર સુધી ભારતના 15 જેટલા ટેન્કરો જે છે એ જહાજો ત્યાંથી ભારતમાં આવ્યા છે। 15 જેટલા ટેન્કરો એ ઓઇલ હોય કે પછી ગેસ હોય તે લઈને કંડલા બંદર ખાતે અલગ અલગ બંદરો ખાતે તેમના જે જહાજો જે છે તે લગાતાર પહોંચી રહ્યા છે। એટલે કે ઈરાનની સીધી જ દુશ્મની એ ઇઝરાયલ અને યુએસ સાથે જોવા મળી રહી છે, અને જે અન્ય દેશો છે તેના પણ કેટલાક જહાજો હજુ સુધી ત્યાંથી ન નીકળ્યા હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે આગામી સમયમાં આ યુદ્ધ વધુ ઉગ્ર બને તેવી પણ વાત છે। ત્યારે જે અલગ અલગ વાતો કરવામાં આવી રહી છે, જે અલગ અલગ ચર્ચાઓ અત્યારે થતી જોવા મળી રહી છે, આના કારણે ન માત્ર એ બે દેશ એટલે કે યુએસ અને ઈરાન, પરંતુ આ બંને દેશોના ઝઘડા વચ્ચે કેટલા એવા દેશો છે કે જે હજુ પણ મુશ્કેલીમાં છે। ભારતની અંદર પણ આપણે જોઈએ છે કે ઓઇલથી લઈ અને પેટ્રોલ ડીઝલ સહિતની વસ્તુઓની અછતના કારણે કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપો પર લાઈનો જોવા મળી છે, અને આના જ કારણે ખેડૂતો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આગામી સમયમાં યુદ્ધ વિરામ થાય છે, સીઝ ફાયર એ ત્યાંનું ત્યાં રહે છે કે સીઝ ફાયર ફરી એકવાર તૂટી અને
આ યુદ્ધ વધુ ભયંકર હાલતમાં ધકેલાય તેવી સ્થિતિમાં જાય છે એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. પરંતુ હાલ જે પ્રમાણે સ્થિતિ સર્જાય છે, આ સ્થિતિને જોતા ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ પણ નીચું મૂકે તેવા નથી. ઈરાનમાં પણ આપણે જોયું છે કે ઈરાન પણ નીચું મૂકે અથવા તો નીચું નમતું જોવાવાળું છે નહીં, એ પણ સામે વળતો જવાબ આપવા માટે તત્પર રહેલું જોવા મળી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.